ઓમ નમો નારાયણ. શિવશક્તિ આશ્રમ, અમદાવાદ કેન્દ્ર, સ્વામી શૈલેશ્વરાનંદ, પરમ પૂજ્ય ગુરુ પરમહંસ શંકરાચાર્ય સત્યમિત્રાનંદ ગિરિજી, ભારત માતા મંદિર, હરિદ્વાર. આશ્રમના ભક્ત પરિવારમાં માણસાઈના દીવા અને આધ્યાત્મિક જ્યોત જગાવતી સંકલિત વ્યાખ્યાન માળા. માનવના વ્યવહારિક, સાંસારિક, આધ્યાત્મિક ઉત્કર્ષ માટેના પ્રસંગોને શાબ્દિક વાચા આપવાનો નાનકડો, નમ્ર, નિસ્વાર્થ પ્રયાસ. દરેક કથામૃતમાં આવતા વિષયો માટે ઋષિમુનિઓ, ધર્મગ્રંથો, સંતો, મહાન વિચારકો, લેખકો, કવિઓ તથા સૌ શ્રોતાજનોનો આભારી છું, ઋણી છું. આજના કથામૃતનો વિષય છે જીવન વ્યવહાર, સદવર્તન, આપણું આચરણ અથવા બિહેવિયરલ સ્કિલ્સ. મહાન સંતોએ જીવનને સજ્જનતાની કક્ષાએ પ્રતિષ્ઠિત કરતા જે વિશિષ્ટ ગુણો દર્શાવ્યા છે એમાં વ્યવહાર શુદ્ધિ પણ ગણાવી છે. માનવીના વ્યવહારનો મુખ્ય અર્થ છે આપણું વર્તન. આપણે ઘણીવાર શબ્દ પ્રયોગો કરીએ છીએ કે આનો વ્યવહાર, આનું વર્તન બહુ જ સરસ લાગ્યા, અથવા તો આનો વ્યવહાર બહુ જ ખરાબ લાગ્યો. આનો સરળ અર્થ એટલો જ કે સામેના વ્યક્તિની વર્તણૂક કેવી છે. વર્તણૂકની સાથે સાથે વિચાર અને વાણી પણ આ વ્યવહારમાં સહજ સામેલ થઈ જ જાય છે. આપણી ભીતરમાં સંચાલક તત્વ રૂપે પ્રભુની શક્તિ, પ્રભુની કૃપા પ્રતિષ્ઠિત થઈ જાય ત્યારે આપણા વિચાર, વાણી, વર્તનનો સંપુટ સદવ્યવહાર, સદવર્તન, શુભ વર્તનની કક્ષા સર કરી જાય છે. કેવો હોય સદવ્યવહાર, શુભ કે સદવર્તન? ચાલો જોઈએ. શ્રી રામચંદ્રજીનું નામ આવતા જ મનમાં આદર, બહુમાન જેવા પ્રશસ્ય ભાવો સહજ ભાવે પ્રગટે છે. જ્યારે રાવણનું નામ આવતા જ મનમાં અભાવ, ઘૃણા, તિરસ્કાર જેવા ભાવો પ્રગટે છે. આનું કારણ શું? આનું કારણ છે એમનું જીવન વ્યવહાર, એમનું આચરણ. એકના જીવન વ્યવહારમાં ચારિત્ર્ય નિષ્ઠા, અન્યાય સામે લડત, પિતૃભક્તિ, સૌહાર્દ વગેરે આદર્શ ઝળહળતા હતા. જ્યારે બીજામાં અહંકાર, અનાચાર, દુરાગ્રહ વગેરે નકારાત્મક બાબતો ખદબદતી હતી. ઈશ્વર સર્વવ્યાપક છે, સર્વત્ર છે એવું ફક્ત વિચારવાથી વિશેષ લાભ થતો નથી. ખરેખર તો આપણું આચરણ, પ્રત્યેક જીવન વ્યવહાર એ વિચાર સાથેના હોય તો જ ખરું. ઈશ્વર સર્વમાં રહેલો છે એવો જે અનુભવ કરે છે તેનું જીવન ધન્ય બને છે. મારે પ્રત્યેક વ્યવહાર, વર્તનને ભક્તિમય બનાવવા છે એવો મક્કમ નિર્ધાર તો કરવો જ પડે. વ્યવહારમાં આડંબર, દંભ, દ્વેષ હોય, અનીતિ, અભિમાન હોય, પ્રેમ વિહોણા પૂજા પાઠ હોય અને સ્વાર્થ હોય તો ભક્તિમાં સાચો આનંદ ભળતો જ નથી. જીવન વ્યવહાર ચલાવવા નાનો મોટો ધંધો, નોકરી કરવા પડે, પણ તે નીતિ, ન્યાય, પ્રમાણિકતાથી, પ્રભુ શ્રદ્ધાથી થતા હોય તો તેમાં કોઈ દોષ નથી. ભક્ત ગોરા કુંભાર શુદ્ધ ભાવે માટીકામ કરતાં કરતાં સંત બન્યા. સેના ભગત
હજામત કરવાનું કામ કરતા હતા. એક દિવસ તેમને વિચાર આવ્યો કે હું લોકોના માથાનો મેલ કાઢું છું, પણ મારી બુદ્ધિની મલિનતા તો કાઢતો નથી. આ વિચારે જાગૃત થઈ શુદ્ધ જીવન જીવવાનું શરૂ કર્યું. તેમનો જીવન વ્યવહાર શુદ્ધ બની ગયો. જાજલી ઋષિને તુલાધાર વૈશ્ય વેપારી પાસેથી જ્ઞાન પ્રાપ્ત થયેલું. આ જ્ઞાન તુલાધારને શુદ્ધ વ્યવહાર સાથે જોડાયેલા ધંધામાંથી પ્રાપ્ત થયું હતું. ધંધો એમને માટે ગુરુ હતો. મહેનત પ્રમાણે પ્રામાણિકપણે નફો લેતા, ત્રાજવાથી દાંડી સરખી રાખવી, છળકપટ છેતરપિંડી ન કરવી એ તેમનો સિદ્ધાંત હતો. ત્રાજવાની દાંડી સરખી રાખવી, તેના ઉપરથી તેમને સાચા જીવનનું રહસ્ય જાણવા મળેલું. ન્યાય, નીતિ, પ્રામાણિકતા, સંતોષ અને પ્રભુ પરાયણતાથી વેપાર ધંધો થાય તો તે ભક્તિ જ છે. ભક્તિ મંદિરોમાં જ થાય છે તેવું નથી. ભક્તિ તો સર્વત્ર સર્વ સમયે થાય છે, સર્વ સમયે થઈ શકે છે. પ્રત્યેક જીવન વ્યવહાર ભક્તિમય હોય તો આપણે ઈશ્વર સાથે જોડાયેલા જ રહીએ છીએ. જ્ઞાની, ભક્તો, યોગી, સંતો ઈશ્વર સર્વમાં સર્વત્ર છે એમ દ્રઢ નિષ્ઠા રાખી જીવન વ્યવહાર કરે છે. સર્વમાં પરમ તત્વને નિહાળવું એ જ જ્ઞાન છે. આપણા ધર્મમાં તો પશુ પક્ષીની પણ પૂજા થાય છે. ઈશ્વર ચૈતન્ય રૂપે સર્વમાં છે તેનો અનુભવ કરવાની આદત પાડવી પડે, તો જ પ્રત્યેક ક્રિયા ભક્તિમય અને સાથે સાથે જ્ઞાનમય બને. મન ઉપર સત્સંગ સેવાનો અંકુશ રાખવો પડે. એક મહાત્મા હતા, તે સર્વમાં ઈશ્વરનું દર્શન કરતા. એક ગૃહસ્થે તેમને કહ્યું કે મારે ઈશ્વર દર્શન કરવા છે. મહાત્માએ કહ્યું કે જગતમાં જે કાંઈ દેખાય છે તેમાં ઈશ્વર દર્શન કરવાની ટેવ પાડો. પેલા ગૃહસ્થે તે પ્રમાણે કર્યું તો તેનો જીવન વ્યવહાર શુદ્ધ બની ગયો. સર્વત્ર ઈશ્વર છે તેવી અનુભૂતિ સાથે શાંતિ પણ મળી. ભણતરથી, પંડિતાઈથી, માલ મિલકતથી કે સત્તાથી અથવા તો બાહ્ય વૈભવથી ભગવાન કે ઈશ્વર પ્રસન્ન થતા નથી. રામદાસ સ્વામીએ દાસબોધમાં કહ્યું છે કે જેને શુદ્ધ વ્યવહાર ન આવડે તેને પરમાર્થ ક્યાંથી આવડશે. જેનો પ્રત્યેક વ્યવહાર શુદ્ધ તે જ પરમાર્થ બરાબર કરી શકે. માનવ દેહ જન્મ્યો હોય પણ તુમાખી ભરી આંખો હોય, જૂઠા બોલી જીભ હોય, દેખા દેખી હોય, નિર્દોષના લોહીથી ખરડાયેલા હાથ હોય, કાવતરામાં કપટમાં રાચતું મન હોય, દુષ્ટ કાર્ય કરવા દોડતા પગ હોય, શ્વાસે શ્વાસે કડવા વેણ ટોન્ટ મહેણા હોય, ઝઘડા કરાવતો હોય તો એ માણસ ક્યાં કહેવાય? સંસ્કૃતમાં એને સાક્ષાત પશુ પુચ્છહીન કહ્યો છે. પૂંછડા વગરનો સાક્ષાત પશુ છે એવું કહી શકાય. એક પ્રસંગ છે, પોતાના નાના બાળકને લઈને એક ભાઈ મેળો જોવા ગયા. મેળામાં પ્રવેશનો નિયમ એ હતો કે 7 વર્ષ સુધીના બાળકોએ અડધી ટિકિટ લેવી અને એથી ઉપરની ઉંમરના હર કોઈ વ્યક્તિએ આખી ટિકિટ લેવાની. મેળાના પ્રવેશદ્વાર પાસે જ ટિકિટ બારી હતી. પેલા ભાઈએ એ તરફ જઈ જ્યાં પૈસા આપવા ખિસ્સામાં હાથ લંબાવ્યો ત્યાં ટિકિટ બારીના મેનેજરે 2 ટિકિટ કાઢી ભાઈને આપવા માંડી. એમાં એક આખી અને બીજી અડધી ટિકિટ હતી. ટિકિટ પર નજર કરતા જ ભાઈ બોલી ઉઠ્યા,
મારા બાબા માટે તમે જે આ અડધી ટિકિટ આપી છે એ બદલીને આખી ટિકિટ આપો. હું 2 આખી ટિકિટની રકમ ચૂકવીશ, કારણ કે હાલમાં એની ઉંમર 7.5 વર્ષની છે. ટિકિટ મેનેજરે ભાઈની વાતથી આશ્ચર્ય થયું. એણે કહ્યું, ભાઈ, તમારો પુત્ર દેખાવમાં તો 6-6.5 વર્ષનો લાગે છે અને એટલે એની મેં અડધી ટિકિટ કરી. તમે ચિંતા ન કરો, લઈ લ્યો આ અડધી ટિકિટ, મને ચાલશે. પેલા ભાઈએ આછું સ્મિત વેરતા કહ્યું, અરે ભાઈ, તમને ભલે ચાલશે, પણ મને એ હરગીઝ નહીં ચાલે. કેમ નહીં ચાલે? ખરું કહું ને તો તમે ખુલાસો કર્યો ત્યારે મને ખબર પડી કે બાળકની વય 7.5 વર્ષની છે. જો તમે આ અડધી ટિકિટ લઈ અંદર ચાલ્યા ગયા હોત તો મને શું ખબર પડવાની હતી કે તમે ખોટું કર્યું છે? ભાઈએ એમની સંસ્કારિતાનો પરિચય આપતો ઉત્તર દીધો, તમને ભલે ખબર ન પડે, પરંતુ મારા આ નાનકડા 7.5 વર્ષના દીકરાને તરત જ ખબર પડે કે પપ્પાએ અડધી ટિકિટ લઈને ખોટું કરી રહ્યા છે. આની ગંભીર અને ગલત અસર એ આવે કે ભવિષ્યમાં મોટો થઈને એ પણ ખોટું કરતો થઈ જાય. અને હું નથી ઈચ્છતો કે એના જીવનમાં કોઈ ગલત સંસ્કારો પાંગરે. ઉપરાંત મારે પણ ખોટું કરવાનો દોષ નથી વહોરવો, માટે મને આ અડધી ટિકિટ નહીં ચાલે. ટિકિટ મેનેજર પ્રભાવિત થઈને વિસ્મય વિભોર દ્રષ્ટિએ એ ભાઈને નિહાળી રહ્યો. પોતાની દરેક નાની મોટી વર્તણૂકમાં સાવધાની અને શુભ પ્રત્યેની નિષ્ઠા આ હદે આવે ને ત્યારે સર્જાય છે આવી નખ શીખ વ્યવહાર શુદ્ધિ. હવે વિચારીએ વ્યવહારનો બીજો અર્થ સંદર્ભ એટલે વ્યાપાર. ગૃહસ્થના જીવનમાં વ્યાપાર જીવન નિર્વાહનું મુખ્ય અંગ છે. એના આધારે જે પોતાનો અને પરિવારનો જીવન નિર્વાહ સુખેથી કરી શકે છે, તો ધર્મ માર્ગે સંપત્તિનો વિનિયોગ પણ કરી શકે છે, સમાજની સેવા પણ કરી શકે છે, તો દિન દુખીના આંસુ લૂછી શકે છે. કબૂલ છે કે આ રીતે વ્યાપાર ધંધો ગૃહસ્થ વ્યક્તિના જીવનમાં મહત્વનું સ્થાન ધરાવે છે, પરંતુ એમાં એનાથી મર્યાદા બહારની પ્રવૃત્તિઓ ન થાય. વેચવાની વસ્તુઓમાં ભેળસેળ કરવી, ઊંચી ગુણવત્તાનો નમૂનો દેખાડી હલકી ગુણવત્તાનો માલ પધરાવવો, તોલ માપમાં દગો કરવો, ધંધાકીય બાબતોમાં વાતે વાતે ફરી જવું, પડતર કિંમતથી અનેક ગણી વધારે કિંમત વસૂલવી, સરકારી કર ભરવો નહીં, વગેરે વગેરે મર્યાદા બહારની ધંધાકીય પ્રવૃત્તિઓ. આ જ્યાં હોય ત્યાં વ્યવહાર શુદ્ધિ અને વ્યાપાર શુદ્ધિ હોતી નથી. જે સજ્જન ગૃહસ્થ વ્યક્તિ છે એ વ્યાપારની આ બધી અનીતિથી દૂર રહે, અથવા કમસે કમ આ યુગમાં જે મોટા વ્યાપારિક ગુના ગણાય એનાથી દૂર રહે. આ રીતની વ્યવહાર શુદ્ધિથી, વ્યાપાર શુદ્ધિથી ન તો ક્યાંય બદનામી થવાનો પ્રસંગ આવે, ન તો કોઈની હાય લાગવાનો પ્રસંગ આવે. હમણાં વાંચેલું એક મજેદાર વાક્ય છે કે બ્લડ મેળવતા પહેલાં જેમ બ્લડ ગ્રુપ ચેક કરો છો, એમ પૈસા મેળવતા પહેલાં, પૈસા લેતા પહેલાં એનું ગ્રુપ પણ ચેક કરજો કે એ પૈસો કોઈની હાયનો તો નથી ને. હાય લઈને મેળવેલ પૈસો જીવનમાં લાય લગાડ્યા વિના રહેશે નહીં. હાય લઈને મેળવેલો પૈસો જીવનમાં લાય લગાડ્યા વિના રહેશે નહીં. હાયનો પૈસો નહીં લેવાની વૃત્તિ વ્યક્તિને કેવી અદ્ભુત સૌજન્ય સભર બનાવે છે. એક પ્રસંગ જોઈએ. નામ છે રાયચંદભાઈ. એક સમયે ઝવેરાતનો વ્યાપાર કરતા. કોઈ વ્યાપારીએ એમને નિશ્ચિત કિંમતે અમુક સમય સુધીમાં માલ આપવાનો લેખિત કરાર કરેલો.
અને પછી બન્યું એવું કે માલની કિંમત બજારમાં ઉત્તરોત્તર વધતી ગઈ. વ્યાપારી જો કરારમાં લખેલ કિંમતે રાયચંદભાઈને માલ વેચે તો એને ઘણું નુકસાન સહન કરવું પડે તેમ હતું. વળી કરાર એમણે પોતે જ લખીને તૈયાર કરેલો, એટલે એમની મૂંઝવણ ખૂબ વધી ગઈ. આવી વિકટ પરિસ્થિતિમાં માર્ગ કાઢવા આખરે એમણે રાયચંદભાઈને રૂબરૂ મળવા જવાનો નિશ્ચય કર્યો. એ દ્વિધાભરી મનસ્થિતિમાં રાયચંદભાઈને એમની દુકાને મળ્યા અને પોતાને થનાર સંભવિત નુકસાન વિગતવાર સમજાવ્યું. અલબત્ત ત્યારે પણ એના મનમાં પાકી ધારણા હતી કે કોઈ પણ વ્યાપારી પોતાની તરફેણમાં આવતા સ્પષ્ટ કરારમાં ફેરફાર ન કરે. રાયચંદભાઈએ જરા પણ વિલંબ કર્યા વિના ટેબલ પરથી એ કરારપત્ર કાઢે છે અને વ્યાપારીની નજર સમક્ષ જ એના ટુકડે ટુકડા કરી ટોપલીમાં પધરાવી દે છે. પેલો વ્યાપારી આનંદથી ચકિત થઈ ગયો. એણે નિખાલસતાથી કબૂલ કર્યું કે તમે આટલી સહજતાથી મારી મૂંઝવણ દૂર કરી દેશો એવી મને કલ્પના ન હતી. રાયચંદભાઈએ પ્રતિભાવ આપ્યો કે કોઈનું લોહી ચૂસીને પૈસા મેળવવો એ વ્યાપાર નથી. પાછળથી જે પ્રસિદ્ધિ પામ્યા એ રાયચંદભાઈ એટલે પરમ આદરણીય પરમગુરુ શ્રીમદ રાજચંદ્રજી. વ્યાપારનો અર્થ સંદર્ભ હો કે વર્તણૂકનો અર્થ સંદર્ભ, આ તમામને બહુ વ્યાપક રીતે આવરી લે તે રીતની વ્યવહાર શુદ્ધિને આત્મસાત કરવી જોઈએ. આહાર અને વ્યવહારમાં જે ચોખ્ખો રહે, સ્પષ્ટ રહે, સાવધાન રહે એ વ્યક્તિ સુખી થાય છે. એક કાવ્ય પંક્તિ છેલ્લે લઈએ. વિચાર વાણી વર્તનમાં જે વ્યક્ત થાય તે વ્યક્તિ, વિચાર વાણી વર્તનમાં જે વ્યક્ત થાય તે વ્યક્તિ પાછળ રહીને પણ પ્રેરે તેને જાણો ઈશ્વરની શક્તિ. અસ્તુ શુભમ ભવતુ.